સાંભળો મિત્રો, આજે હું તમને એક એવી પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે ગરીબી, ધૈર્ય, પ્રમાણિકતા અને લાલચની હકીકતને બખૂબી વર્ણવે છે. હરપુર નામના ગામમાં એક અનાથ છોકરી લતા તેની સાવકી માં કમલા અને પિતા હરિરામ સાથે રહેતી હતી. હરિરામ ખૂબ જ ગરીબ હતો. તે 2 ટંકનું ભોજન ખૂબ મુશ્કેલીથી ભેગું કરી શકતો હતો. એક દિવસ જ્યારે હરિરામ પોતાના ખેતરોમાં કામ કરવા ચાલ્યો જાય છે ત્યારે તેની સાવકીમાં કમલા લતાને કહેવા લાગે છે. કમલાએ ખીજાતા કહ્યું, "ઓ લતા, તું ક્યારની વાસણ ધોઈ રહી છે, હજી સુધી તારું બધું કામ પૂરું નથી થયું?" લતાએ ડરતા ડરતા જવાબ આપ્યો, "જી માં, વાસણ તો ધોઈ નાખ્યા છે, બસ હવે થોડું કચરો વાળવાનું બાકી રહી ગયું છે." કમલા ગુસ્સામાં બૂમ પાડી, "અરે મનહૂસ, જલ્દી જલ્દી બધું કામ પતાવ. એક તો જન્મતાની સાથે જ પોતાની માને ખાઈ ગઈ, હવે શું મને પણ ખાઈ જઈશ?" ત્યારે જ કમલાની દીકરી રીતા આવી જાય છે અને પોતાની માને કહેવા લાગે છે. રીતાએ બગડતા બોલી, "માં, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે, કંઈક ખાવા માટે આપને." પોતાની દીકરીની વાત સાંભળીને કમલાએ તરત જ લતાને બોલાવી. કમલાએ આદેશ આપતા કહ્યું, "અરે લતા, અહીં આવ. મારી દીકરી રાણીને ભૂખ લાગી છે, આના માટે જલ્દીથી 2 રોટલી શેકી આપ. ત્યાર પછી બધું કામ કરજે, નહીંતર મારી દીકરી રાણી રીસાઈ જશે." લતાએ નમીને નમ્રતાથી ઉત્તર આપ્યો, "જી માં, હું હમણાં જ ખાવાનું બનાવીને તૈયાર કરી દઉં છું." થોડા સમય પછી લતા ખાવાનું બનાવીને કમલા પાસે લાવે છે. કમલાની સગી દીકરીનું નામ રીતા હતું. રીતા પોતાની માની જેમ જ ખૂબ જ ઘમંડી અને જિદ્દી છોકરી હતી. તે હંમેશા પોતાની માની જેમ લતા પર રોપ જમાવતી રહેતી હતી. લતા ખાવાનું બનાવીને લાવી અને બોલી. લતાએ સૌમ્ય અવાજે કહ્યું, "રીતા બહેન, આ ખાવાનું ખાઈ લો, હું હમણાં જ તાજું બનાવીને લાવી છું." ત્યારે જ રીતા તે ખાવાનું ખાવા લાગે છે અને થોડું મીઠું વધારે હોવાને કારણે કહેવા લાગે છે. રીતાએ નાક સંકોચતા ફરિયાદ કરી, "અરે માં, આ લતાએ તો આમાં ખૂબ વધારે મીઠું નાખી દીધું છે. આ બધું ખાવાનું કડવું લાગે છે, હું નહીં ખાઉં." આટલું સાંભળતા જ કમલા ગુસ્સે થઈ જાય છે. તે થાળીમાં રાખેલું ખાવાનું ઉપાડીને તેને ચાખવા લાગે છે અને મોટા અવાજે લતાને વઢવા લાગે છે. કમલાએ ક્રોધિત થઈને ઠપકો આપ્યો, "લતા, તને ખાવાનું બનાવતા પણ નથી આવડતું કે શું? આટલું મીઠું કોણ નાખે છે ખાવામાં? અમને તો લાગે છે કે તે જાણી જોઈને આટલું વધારે મીઠું નાખ્યું છે, જેથી મારી દીકરીને ખાવાનું સારું ન લાગે." લતાએ ગભરાતા સ્પષ્ટતા કરી, "ના માં, હું આવું ન કરી શકું. કદાચ ભૂલથી વધારે મીઠું પડી ગયું હશે." કમલાએ સખત સજા સંભળાવી, "લતા, તને આજે સાંજે ખાવાનું નહીં આપું. તે મારી દીકરી માટે આવી રીતે ખાવાનું બનાવ્યું. તેને કેટલી તકલીફ થઈ બિચારીને, સવારથી ભૂખી હતી બિચારી." લતા ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી અને કમલાના આવા શબ્દો સાંભળીને કંઈ બોલી પણ નહોતી શકતી. "અને સાંભળ લતા," કમલાએ આગળ આદેશ આપ્યો, "જા, હવે તું જંગલમાંથી થોડા લાકડા લઈ આવ. ત્યાર પછી જ ખાવાનું મળશે. ઘરમાં બાળવા માટે લાકડા બચ્યા નથી." લતા લાકડા લેવા માટે જંગલ તરફ નીકળી જાય છે અને એક ઝાડ નીચે ઊભી રહીને વિચારવા લાગે છે. લતાએ મનોમન ભગવાનને પોકાર્યા, "એ ભગવાન, મારા જન્મતાની સાથે જ મારી માને મારી નાખી, હવે મને આ હાલતમાં છોડી દીધી. એક તો મારી સાવકી માં મને પ્રેમ નથી કરતી અને ઉપરથી ઘણું બધું કામ કરાવે છે અને ખાવા માટે સારું ભોજન પણ નથી આપતી." થોડીવાર પછી લતા થોડા સૂકા લાકડા ઉપાડીને ઘર તરફ નીકળી પડે છે અને થોડીવાર પછી પોતાના ઘરે આવી જાય છે. લતાએ થાકેલા અવાજે કહ્યું, "લો માં, જંગલમાંથી સૂકા લાકડા લઈ આવી છું. હવે હું ઘરનું બધું કામ કરી લઉં છું, ત્યાર પછી ખાવાનું ખાઈશ. ખૂબ જોરથી ભૂખ લાગી છે." કમલાએ ફરીથી કામ સોંપ્યું. કમલાએ સહાનુભૂતિ વગર કહ્યું, "અરે લતા, બાકીનું કામ પછી કરજે. પહેલાં સારું ભોજન બનાવીને તૈયાર કરી દે. હવે ધ્યાન રાખજે, ખાવામાં કોઈ પણ તકલીફ ન હોવી જોઈએ." લતાએ ખાતરી આપતા કહ્યું, "જી માં, તમે ચિંતા ન કરો, હવે કોઈ તકલીફ નહીં થાય. હું સારું ભોજન બનાવીશ." અહીં લતા ભોજન બનાવીને તૈયાર કરે છે અને ભોજન કમલા અને રીતાને આપી દે છે. તે બંને ભોજન કરવા લાગે છે. ભોજન કર્યા પછી રીતા પોતાની માને કહે છે. રીતાએ લાલચ ભરેલા અવાજે કહ્યું, "માં, હજી મારું પેટ બરાબર ભરાયું નથી. અમારા માટે 2 રોટલી વધારે મંગાવી દો ને." કમલાએ તરત જ લતાને બોલાવી. કમલાએ પ્રેમપૂર્ણ પરંતુ લતા પ્રત્યે કઠોર અવાજે કહ્યું, "અરે લતા, મારી દીકરી રીતા માટે 2 રોટલી બીજી લાવીને આપ. હજી તેનું બરાબર પેટ નથી ભરાયું." લતાએ ખચકાતા કહ્યું, "માં, તેમાં ફક્ત 2 રોટલીઓ જ બચેલી છે. આજે મેં સવારથી કંઈ ખાધું પણ નથી. મને પણ ખૂબ જોરથી ભૂખ લાગી છે. જો તે બંને રોટલીઓ તમને આપી દઈશ તો મારા માટે કંઈ પણ નહીં બચે." કમલાએ તીખા લહેજામાં વઢ્યું, "અરે લતા, તું હવે વધારે જીભ ચલાવવા લાગી છે. તારા માટે તેમાં રોટલીના ફૂટેલા ટુકડા બચી જશે, તે જ ખાઈ લેજે. પહેલાં મારી દીકરી માટે બંને રોટલીઓ લાવીને આપ."
પછી લતા રોટલી અને શાક લાવીને કમલાની સામે મૂકી દે છે અને લતા ચૂપચાપ રસોડામાં પાછી ફરે છે. રસોડાના ખૂણામાં રાખેલી તૂટી ફૂટી બચેલી રોટલીઓને તે એક થાળીમાં ભેગી કરે છે અને જેવી તે રોટલીઓ ખાવા માટે બેસે છે તેવા જ દરવાજે એક સાધુ મહારાજ આવી જાય છે અને કહેવા લાગે છે. સાધુએ દયનીય અવાજે પોકાર કર્યો, અરે દીકરી, અમને ખાવા માટે કંઈક આપી દે. અમે 2 દિવસથી કંઈ પણ નથી ખાધું. જો આજે ખાવાનું નહીં મળે તો ભૂખના કારણે મારા પ્રાણ નીકળી જશે. આટલું સાંભળીને કમલા લતાને કહે છે. કમલાએ તિરસ્કારપૂર્ણ લહેજામાં કહ્યું, અરે લતા, જરા જો બહાર કોણ છે? ખબર નહીં ક્યાંથી ભિખારી આવી જાય છે. કંઈ કામ ધંધો તો કરતા નથી અને ફાલતુનું માંગવા ચાલ્યા આવે છે. જેવી લતા બહાર આવીને જુએ છે તો તેને એક વૃદ્ધ બાબા દેખાય છે અને વૃદ્ધ બાબાને જોઈને લતાનું હૃદય દુઃખી થઈ જાય છે. લતાએ સહાનુભૂતિથી કહ્યું, બાબા ઊભા રહો, હું હમણાં તમારા માટે ખાવાનું લઈને આવું છું. લતા જલ્દીથી અંદર જાય છે અને પોતાના ભાગની બચેલી રોટલી લાવીને બાબાને આપે છે. ત્યારે જ કમલા પણ લતાની સાથે બહાર આવે છે અને કહે છે. કમલાએ ચેતવણી આપતા કહ્યું, જો લતા, તે પોતાના ભાગની રોટલી જો આ વૃદ્ધ બાબાને આપી દીધી તો તને સાંજ સુધી પણ કંઈ ખાવાનું નહીં મળે. યાદ રાખ, આ રોટલી તું પોતે ખાઈ લે અથવા આ બાબાને ખવડાવી દે, પરંતુ તને ખાવાનું હવે સાંજ સુધી નહીં આપીએ. લતાએ કમલાની વાતને અનદેખી કરીને બાબાને કહે છે. લતાએ દ્રઢતાથી કહ્યું, બાબાજી, તમે આ ખાવાનું લઈ લો, અમને હવે ભૂખ નથી લાગી. ત્યારે જ વૃદ્ધ બાબા તે રોટલી ખાઈ લે છે અને ખાધા પછી કમલાને કહે છે. સાધુએ આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, અમે તને એક ભવિષ્યની વાત જણાવી રહ્યા છીએ. તારી દીકરી આજે લતા ખૂબ જ ઈમાનદાર અને સાચા દિલની છે. તેથી આનું ભવિષ્ય ખૂબ જ ચમત્કારી છે અને આ આગળ જઈને આ રાજ્યના મહારાજ સાથે આના લગ્ન થશે અને આ રાજ્યની રાણી બનશે. આટલું કહીને બાબા ત્યાંથી ચાલ્યા જાય છે અને કમલા પોતાના મનમાં વિચારવા લાગે છે. કમલાએ મનોમન ઈર્ષ્યા ભરેલો વિચાર કર્યો, અરે આ કેવી રીતે થઈ શકે છે? આ રાજ્યની મહારાણી તો મારી દીકરી રીતાને બનવું જોઈએ, પરંતુ આ લતા કેવી રીતે બની શકે છે? અમે એવું બિલકુલ નહીં થવા દઈએ. આના લગ્ન ખૂબ જ ગરીબ ઘરમાં કરાવીશું અને પોતાની દીકરી રીતાના લગ્ન ખૂબ અમીર ઘરમાં કરાવીશું અને જોઈશું આ લતા કેવી રીતે રાણી બને છે. બીજે દિવસે સવારે કમલા પોતાના પતિને કહેવા લાગે છે. કમલાએ હરિરામને વિનંતી કરી, અરે સાંભળો, હવે લતા મોટી થઈ ગઈ છે, કંઈ પણ કરીને આના લગ્ન કરાવી દો. મેં એક છોકરો જોયો છે, તે ખૂબ જ ગરીબ છે, પરંતુ આના માટે યોગ્ય રહેશે. આપણી પાસે એટલા પૈસા નથી કે આના લગ્ન અમીર ઘરમાં કરી શકીએ. હરિરામે દ્રઢ અવાજે કહ્યું, જુઓ કમલા, આપણે કંઈ પણ કરીને આપણી દીકરીના લગ્ન સારા ઘરમાં કરીશું. ભલે મારી પાસે પૈસા નથી, આપણે આપણું ખેતર ગીરવે મૂકી દઈશું, પરંતુ લતાના લગ્ન ખૂબ જ સારા ઘરમાં કરીશું. કમલાએ આશ્ચર્યથી પૂછ્યું, આ તમે શું કહી રહ્યા છો? તમારા માટે તો બીજી દીકરી રીતા પણ તો છે, પછી તેના લગ્ન પણ કરવાના હશે. હરિરામે સૂચન આપ્યું, જુઓ, એવું કરો, આના લગ્ન તેની સાથે જ બરાબર રહેશે. પછી થોડા સમય પછી કમલા પોતાની સાવકી દીકરીના લગ્ન એક ખૂબ જ ગરીબ ખેડૂત ગોપાલ સાથે કરાવી દે છે. ગોપાલ લતાને લઈને પોતાના ઘરે આવે છે અને લતાને કહે છે. ગોપાલે ચિંતિત થઈને કહ્યું, જુઓ લતા, તમે એવું કરો, અમે તો ખૂબ ગરીબ છીએ, તમને 2 ટંકનું ખાવાનું પણ નહીં ખવડાવી શકીએ. તમે એવું કરો, બીજી જગ્યાએ લગ્ન કરી લો. લતાએ વફાદારીથી જવાબ આપ્યો, અરે તમે આ શું કહી રહ્યા છો? તમે તો મારા સ્વામી છો. હવે મારા લગ્ન તમારી સાથે થઈ ચૂક્યા છે, તેથી તમારા સિવાય હું કોઈને નથી જોઈ શકતી. અને બીજી વાર આ પ્રકારની વાતો ન કરતા. ગોપાલે હેરાનીથી પૂછ્યું, પરંતુ તમારા ઘરવાળાઓએ છેવટે મારી સાથે લગ્ન કેમ કરી દીધા? હું તો એક ગરીબ ઘરનો આળસુ છોકરો છું, હું કંઈ કરતો પણ નથી. લતાએ ધૈર્યથી સમજાવ્યું, જુઓ, ભગવાન જે કરે છે સારા માટે કરે છે. બની શકે આગળ કંઈક સારું થઈ જાય. અને મારી સાવકી માં છે, તેમને મારું સુખ સારું નથી લાગતું, એટલે જ મારા લગ્ન તમારી સાથે કરાવી દીધા. હવે ચાહે જે હોય, મારા લગ્ન તમારી સાથે થયા છે, એટલે તમે મારા દેવતા છો. હું તમારી સાથે જ રહીશ, ચાહે મને ભોજન મળે કે ના મળે. અહીં કમલા પોતાના ઘરમાં બેઠેલી પોતાની દીકરી રીતા સાથે વાતો કરી રહી હતી. કમલાએ રીતાને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, દીકરી રીતા, જોયું ભિખારી કેવી રીતે કહી રહ્યો હતો કે લતાના લગ્ન આ રાજ્યના મહારાજ સાથે થશે? ક્યાંક આ ભિખારીઓની દુઆ પણ કામ આવે છે. રીતાએ સહમતીમાં કહ્યું, હા માં, હું પણ વિચારી રહી હતી, તમારા હોવા છતાં આ લતાના લગ્ન આ રાજ્યના મહારાજ સાથે કેવી રીતે થઈ શકે છે? કમલા સંતુષ્ટિથી બોલી, સાચું કહ્યું દીકરી, અમે પહેલાં જ તેના લગ્ન એક ગરીબ ઘરમાં કરી દીધા. હવે જો લતાને 2 ટંકનું ભોજન પણ નહીં મળતું હોય. આવી હતી મોટી મહારાણી બનવા આ રાજ્યની. હવે રાણી તો મારી દીકરી રીતા બનશે. અને હા, આજે આવવા દે, આજે મારા પતિને આજે જ તારા લગ્ન આ શહેરના એક અમીર શેઠના ઘરમાં કરીશું.
અહીં જેવો કમલાનો પતિ કામ કરીને ઘરે આવે છે ત્યારે જ તે કહેવા લાગે છે. કમલાએ ઉત્સાહથી કહ્યું, અરે સાંભળો છો, મારી દીકરી રીતા હવે મોટી થઈ ગઈ છે. તેના લગ્ન માટે એક સારું ઘર શોધો. છોકરા પૈસાવાળા હોવા જોઈએ. ત્યાં મારી દીકરી રાણીની જેમ રહે. તેને કોઈ પણ તકલીફ ન હોવી જોઈએ. હરિરામે ચિંતાથી કહ્યું, હા ભાગ્યવાન, પરંતુ મારી પાસે એટલા પૈસા પણ તો નથી. આટલા મોટા ઘરમાં લગ્ન કેવી રીતે કરી શકીશું આપણે? કમલાએ દ્રઢતાથી સલાહ આપી, જુઓ એવું કરો, હવે આપણે ધન દોલતની શું જરૂર છે? આપણા જે ખેતર છે તે બધા ગીરવે મૂકી દો અને પૈસા ઉધાર લઈ લો. આપણે લોકો તો 2 ટકનું ભોજન ભેગું કરી જ લઈશું, પરંતુ મારી દીકરીને ઓછામાં ઓછું સારું ઘર તો મળી જશે. આટલું સાંભળીને કમલાનો પતિ રીતાના લગ્ન શહેરના શેઠ ભગવાનદાસ સાથે નક્કી કરી દે છે અને થોડા દિવસો પછી રીતાના લગ્ન ભગવાનદાસ શેઠ સાથે થઈ જાય છે. ધીરે ધીરે સમય વીતવા લાગે છે, પરંતુ રીતા ખૂબ જ ઘમંડી અને લાલચી હોવાને કારણે પોતાના નોકરો પાસે ખૂબ વધારે કામ કરાવતી હતી. ઉધર સમય વીતતો ગયો. લતાના ઘરમાં એક નાના દીકરાનો જન્મ થાય છે. ત્યારે જ એક દિવસ લતા પોતાના પતિ ગોપાલને કહેવા લાગે છે. લતાએ દ્રઢ સંકલ્પથી કહ્યું, જુઓજી, આપણે ભલે ગરીબ છીએ, ઝૂંપડીમાં રહીએ છીએ, પણ પોતાના દીકરાને ક્યારેય દુઃખી નથી જોઈ શકતા. તેને 2 ટંકની રોટલી જરૂર મળશે, ચાહે આપણે દિવસ રાત મહેનત મજૂરી જ કેમ ન કરવી પડે. ગોપાલે સહમતીમાં કહ્યું, સાચું કહ્યું લતા, આપણે ભલે ભૂખ્યા રહીએ, પરંતુ પોતાના દીકરાને ભૂખ્યો નહીં રાખીએ. હવે આપણે પણ જંગલોમાંથી લાકડા કાપીને બજારમાં વેચ્યા કરીશું, પરંતુ પોતાના બાળકને ભૂખ્યો નહીં રાખીએ. લતાએ પ્રોત્સાહિત કરતાં કહ્યું, સાચું કહી રહ્યા છો, હવે આપણે પણ આ જ ગામમાં કોઈ કામ શોધી લઈશું. આટલું કહીને ગોપાલ જંગલ તરફ ચાલ્યો જાય છે અને અહીં લતા ગામમાં કામ શોધવા લાગે છે. ત્યારે તે એક દુકાન પાસે પહોંચે છે અને દુકાનદારને કહેવા લાગે છે. લતાએ નમ્ર વિનંતી કરી, દુકાનદાર ભાઈ, તમારી પાસે મારી એક ગુજારિશ છે, મને તમારી સાથે કામ પર રાખી લો. મેં ગામમાં ઘણી જગ્યાએ કામ શોધવાની કોશિશ કરી, મગર કોઈએ પણ કામ ન આપ્યું. તમે મને જે પણ નાનું મોટું કામ કરવા માટે કહેશો હું કરી લઈશ. બસ 2 ટંકની રોટલી આપી દેજો. દુકાનદારે અસ્વીકાર કરતાં કહ્યું, જુઓ બહેન, અમે તમને કામ પર તો રાખી લેતા, પરંતુ મારી પાસે અત્યારે કામ કરવાવાળા 2 લોકો પહેલાંથી જ છે, તેથી અત્યારે અમે તમને કામ પર નહીં રાખી શકીએ. લતા આવી રીતે ઘણા દુકાનદારો પાસે કામ શોધે છે, પરંતુ તેને કામ ક્યાંય પણ નથી મળતું. પછી હારી થાકી એક ઝાડ નીચે બેસીને વિચારવા લાગે છે. લતાએ મનમાં દ્રઢતાથી વિચાર્યું, ચાહે કંઈ પણ કરવું પડે, આપણે પોતાના દીકરા માટે બધું જ કરીશું. અને હા, અમે સાંભળ્યું છે મારી નાની બહેન રીતાના લગ્ન ખૂબ જ પૈસાવાળા શેઠ ભગવાનદાસ સાથે થયા છે. બની શકે તેના ઘરમાં કોઈ કામ મળી જાય. ચાલો ત્યાં જઈએ અને કામ માગીએ. પછી થોડી વાર પછી લતા પોતાની નાની બહેન રીતા પાસે પહોંચી જાય છે અને કહેવા લાગે છે. લતાએ વિનંતીભર્યા સ્વરે કહ્યું, બહેન રીતા, અમને કોઈ કામ આપી દો. મારા ઘરમાં મારા દીકરાનો જન્મ થયો છે, તેથી અમે નથી ઈચ્છતા કે મારો દીકરો ભૂખ્યો રહે. જો તમારા ઘરમાં કોઈ કામ હોય તો આપી દો. બસ 2 ટંકનું ખાવાનું આપતી રહેજે અને હું તમારા ઘરમાં કામ કરતી રહીશ. લતાની આ પ્રકારની વાતો સાંભળીને રીતા પોતાના મનમાં વિચારવા લાગે છે. રીતાએ મનોમન લાલચી વિચાર કર્યો, ચાલો સારું છે, આને કામ પર રાખી લઈએ અને આને પૈસા પણ નહીં આપવા પડે. આજના સમયમાં ખાવાના ઉપર કોણ કામ કરે છે? ચાલો આને ખાવાનું આપતા રહીશું, તે પણ વધેલું. મારા ઘરમાં એમ પણ ખરાબ ખાવાનું કોઈ નથી ખાતું, તો તે જ આને આપી દઈશું. આટલું વિચારીને રીતા બહાના બનાવીને લતાને કહેવા લાગે છે. રીતાએ દેખાવ કરતાં કહ્યું, લતા બહેન, મારી પાસે અત્યારે ઘણા બધા નોકરો કામ કરી રહ્યા છે, તેથી કામ તો વધારે છે નહીં. જો તમે વધારે કહી રહ્યા હો તો તમને કામ પર રાખી લઈએ છીએ, પરંતુ તમને માત્ર 2 ટંકનું ખાવાનું જ મળતું રહેશે. આનાથી વધારે કંઈ નહીં થઈ શકે. લતાએ કૃતજ્ઞતાથી કહ્યું, રીતા બહેન, તમારો ખૂબ ખૂબ આભાર. અમારે વધારે કંઈ નથી જોઈતું, અમને માત્ર 2 ટંકનું ખાવાનું આપતી રહેજે. રીતાએ સંમતિ આપી. ચાલો ઠીક છે, કાલ સવારથી કામ પર આવી જજે અને સમયસર આવજે. અહીં સાંજે લતા અને ગોપાલ ઘરે પાછા આવે છે. ત્યારે લતા ગોપાલને કહે છે. લતાએ ખુશીથી જણાવ્યું, જુઓ, પડોશના શહેરના જે સૌથી મોટા ધનવાન શેઠ ભગવાનદાસ છે, તેમના ઘરમાં અમને કામ મળ્યું છે. હવે આપણે સમયસર તેમના ઘરે કામ કરવા જવું પડશે. ગોપાલે ખાતરી આપી. ઠીક છે, હવે આપણે પણ જંગલમાંથી જલ્દી લાકડા કાપીને લાવ્યા કરીશું, જેથી આપણો દીકરો ભૂખ્યો ન સૂવે. અને તમે ચિંતા ન કરો, ભાગ્યવાન, બધું જ જલ્દી ઠીક થઈ જશે. પછી ત્રણેય લોકો થોડું ઘણું ખાઈ પીને સૂઈ ગયા. જેવી બીજી સવાર થઈ તેવી જ લતા કામ પર જવા માટે તૈયાર થઈ ગઈ અને જતા સમયે પોતાના દીકરાને કહેવા લાગી. લતાએ દીકરાને સમજાવતા કહ્યું, બેટા રવિ, તું બહાર ન નીકળતો, અમે સાંજ સુધી પાછા આવી જઈશું
અને તારા માટે સારું સારું ખાવાનું લઈને આવીશું. બેટા રવિએ માસુમિયતથી કહ્યું, જી મમ્મી, અમે ક્યાંય પણ નહીં જઈએ, તમે જલ્દી આવજો. લતા પોતાના નાના દીકરાને છોડીને કામ કરવા માટે જવા તો નહોતી ઈચ્છતી, પરંતુ ગરીબી હોવાને કારણે તેને જવું પડે છે અને તેનો દીકરો પોતાની માની તરફ બહાર ઊભો રહીને જોતો રહે છે. રીતાએ અધીરાઈથી કહ્યું, સારું બહેન, તમે આવી ગઈ છો, ચાલો જલ્દી જલ્દી બધું કામ કરો અને હા, જલ્દી વાસણ ધોઈને ત્યાર પછી મારા માટે સારી સારી કચોરી બનાવી દો. આજે કચોરી ખાવાનું બહુ મન થઈ રહ્યું છે. લતાએ તરત જ સંમતિ આપી, જી બહેન, હું હમણાં જ બનાવી દઉં છું. આટલું કહીને લતા વાસણ ધોવા લાગે છે. ત્યાર પછી ઘરમાં કચરા પોતા કરે છે અને પછી રસોડામાં જઈને કચોરી બનાવવા લાગે છે. થોડીવાર પછી કચોરી બનાવીને તૈયાર કરી દે છે. લતાએ બૂમ પાડી, અરે બહેન રીતા, કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે આવીને ખાઈ લો. રીતાએ વખાણ કરતાં કહ્યું, અરે બહેન, તમે તો બહુ સારી સારી કચોરી બનાવી છે, આજે તો કચોરી ખાઈને મજા જ આવી જશે. પછી રીતા કચોરી ખાવા લાગે છે અને કચોરી ખાધા પછી રીતા પોતાની બહેન લતાને કહે છે. રીતાએ જૂઠા વચન સાથે કહ્યું, ઊભી રહે બહેન, હમણાં અમે તારા માટે કંઈક લઈને આવીએ છીએ, તું પોતાના દીકરા માટે લઈ જજે. આટલું કહીને રીતા પોતાના ઘરની અંદર જાય છે. અહીં લતા પોતાના મનમાં વિચારી રહી હતી, એ બની શકે આજે અમને તાજી તાજી કચોરી ખાવા મળે, આટલા દિવસોથી અમને સારું ભોજન ખાવા નહોતું મળ્યું. ત્યારે જ રીતા પાછી આવે છે. રીતાએ તિરસ્કારથી કહ્યું, લે બહેન લતા, આ વાસી ચોખા કાલના પડેલા હતા, આ પોતાના ઘરે લઈ જા અને આને ગરમ કરીને ખાઈ લેજે, કારણ કે આ વાસી ચોખા મારા ઘરમાં કોઈ નહીં ખાય. હવે લતા પોતાની બહેનને કંઈ પણ નથી કહેતી અને વાસી ચોખા લઈને પોતાના ઘરે આવી જાય છે. ત્યારે જ તેનો દીકરો પોતાની માને કહે છે. રવિએ ઉત્સાહથી પૂછ્યું, માં, આજે તો બહુ સારું ભોજન લાવી હોઈશ, જલ્દીથી લાવ ખાઈએ, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. આટલું સાંભળીને લતાની આંખોમાં આંસુ આવી જાય છે અને પોતાના દીકરા રવિને જોઈને ખૂબ દુઃખી થાય છે. પછી પોતાની જાતને કહેવા લાગે છે. લતાએ દુઃખી મને વિચાર્યું, કાશ મારી પાસે પણ સારું ભોજન હોત તો અમે પોતાના બાળકને સારી રીતે ખવડાવી શકત, પરંતુ આજે તેને વાસી ચોખા જ ખવડાવવા પડશે. આટલું કહીને લતા તે વાસી ચોખાને ગરમ કરીને પોતાના બાળકને ખવડાવે છે. લતાએ દીકરાને આશ્વાસન આપ્યું, બેટા ચિંતા ન કર, કાલે તારા માટે આનાથી પણ વધારે સારું ભોજન લઈને આવીશું. પછી બધા લોકો ખાવાનું ખાઈને સૂઈ જાય છે અને બીજી સવારે જેવો સૂરજ નીકળ્યો તો લતા પોતાના દીકરાને કહેવા લાગી. લતાએ સંભાળ લેતા કહ્યું, બેટા, તારા માટે અમે ચોખા રાખી દીધા છે, ભૂખ લાગે તો ખાઈ લેજે, પરંતુ બહાર ક્યાંય પણ ફરવા ન જતો અને પોતાના ઘરે જ રહેજે. રવિએ વચન આપ્યું, ઠીક છે મમ્મી, હું બહાર નહીં જાઉં, બસ આજે થોડી જલ્દી આવી જજે, કાલે બહુ મોડું થઈ ગયું હતું તમને. લતાએ ખાતરી આપી, ઠીક છે બેટા, આજે અમે થોડા જલ્દી આવીશું અને તારા માટે સારું સારું ભોજન પણ લઈને આવીશું. આટલું કહીને લતા કામ પર ચાલી જાય છે અને થોડી વાર પછી રીતાના ઘરે આવી જાય છે. ત્યારે રીતા લતાને કહે છે. રીતાએ ઈચ્છા વ્યક્ત કરી, લતા બહેન, આજે ખીર ખાવાનું બહુ મન થઈ રહ્યું છે, એવું કર, તું કચરા પોતા કર્યા પછી અમારા લોકો માટે સારી ખીર બનાવી દે, કેમ કે ખીર ખાવાનું આજે મારું બહુ મન થઈ રહ્યું છે. પછી લતાનું ઘર બધું કામ કરવા લાગે છે, કચરા પોતા કરે છે, વાસણ ધુએ છે અને ત્યાર પછી ખીર બનાવે છે અને એટલી સારી ખીર બને છે કે તેની સુગંધ આખા ઘરમાં ગુંજી ઉઠે છે. પછી લતા પોતાના મનમાં વિચારવા લાગે છે. લતાએ આશાથી વિચાર્યું, કદાચ આજે મારી બહેન રીતા અમને ખીર ખાવા જરૂર આપી દે, કેટલા દિવસોથી અમે ખીર નથી ખાધી, જો ખીર મળી ગઈ તો થોડી પોતાના દીકરા માટે પણ લઈ જઈશ, કારણ કે તેને તો ખીર બહુ પસંદ છે. ત્યારે જ ત્યાં રીતા આવી જાય છે અને લતાને કહેવા લાગે છે. રીતાએ અધીરાઈથી કહ્યું, લતા બહેન, જલ્દીથી અમારા માટે ભોજન પીરસી દે, કેમ કે આજે ખીર જોઈને અમારાથી રોકાવાતું નથી. ત્યારે જ લતા રીતા માટે ભોજન પીરસે છે અને ભોજન કર્યા પછી રીતા પોતાની બહેન લતાને કહે છે. રીતાએ ફરી વચન આપ્યું, લતા બહેન, ઊભી રહે, અમે તારા માટે ખાવા માટે કંઈક લઈને આવું છું, તું પોતાના બાળકને ખવડાવી દેજે. ત્યારે જ રીતા ઘરની અંદર જાય છે અને અહીં લતા વિચારવા લાગે છે. લતાએ આશા રાખીને વિચાર્યું લાગે છે, મારી બહેન રીતા મને આજે ખીર જરૂર આપશે મારા માટે, ના સાચું તો મારા બાળક માટે થોડી ખીર તો જરૂર આપી જ દેશે, કારણ કે અમે તે કામના બદલે પૈસા થોડા લઈએ છીએ, માત્ર ખાવાનું જ તો માગીએ છીએ, તેથી આજે ખીર તો જરૂર જ આપી દેશે. લતા અહીં આ પ્રકારની વાતો વિચારી રહી હતી. ત્યાં સુધીમાં રીતા એક પોટલીમાં બાંધેલો સામાન લઈને આવે છે અને લતાને આપતા કહે છે. રીતાએ નિરાશાજનક સ્વરે કહ્યું, લતા બહેન, આ લો વાસી કચોરી, કાલે કચોરી થોડી વધારે બની ગઈ હતી અને આ બચી ગઈ છે, કારણ કે મારા ઘરમાં કોઈ વાસી કચોરી ખાતું જ નથી, તારા માટે આ બિલકુલ બરાબર રહેશે. અને હા લતા બહેન, કાલે દિવાળીનો તહેવાર છે, તેથી અમારે ત્યાં મીઠાઈઓ ખૂબ વધારે બનવામાં આવે છે, તેથી કાલે સવારે કામ પર જલ્દી આવી જજે. આટલું સાંભળીને લતા પોતાના મનમાં
ખૂબ દુઃખી થાય છે અને કંઈ કહી પણ નથી શકતી. ચૂપચાપ પોતાના ઘરે ચાલી જાય છે અને લતાએ દીકરાને બોલાવ્યું. બેટા કેમ છે? અમે તારા માટે કચોરી લઈને આવી છું અને તું આરામથી ખા, હમણાં ગરમ કરી દઉં છું. રવિએ આતુરતાથી કહ્યું. સારું માં, અમને ખૂબ જોરથી ભૂખ લાગી છે, જલ્દીથી તેને ગરમ કરી દો. ત્યારે લતા કચોરીને ગરમ કરીને આપી દે છે અને બધા લોકો ખાવાનું ખાઈને સૂઈ જાય છે. બીજી સવારે જેવી લતા રીતાના ઘરે કામ કરવા માટે જવા તૈયાર થાય છે ત્યારે જ લતાનો દીકરો રવિ લતાને કહેવા લાગે છે. રવિએ ઉત્સાહથી પૂછ્યું. માં, આજે બહુ જલ્દી કામ પર જઈ રહી છો, શું વાત છે? લતાએ તહેવારનો ઉલ્લેખ કર્યો. બેટા આજે દિવાળીનો તહેવાર છે એટલે જ અમારે જલ્દી જવું છે, કારણ કે ત્યાં ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવશે. રવિએ લાલચથી કહ્યું. તમે અમારા માટે પણ મીઠાઈઓ લઈને આવજો, અમારે પણ ખાવી છે, કારણ કે ઘણા દિવસોથી અમને કોઈ પણ મીઠાઈ ખાવા નથી મળી. લતાએ વચન આપ્યું. ઠીક છે બેટા, આજે તો જરૂર મીઠાઈ મળશે, કારણ કે આજે દિવાળીનો તહેવાર છે એટલે ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવશે, તો તારા માટે જરૂર મળી જશે. આટલું કહીને લતા ધીરે ધીરે ડગલા ભરતી રીતાના ઘરે પહોંચે છે. ઉધર રીતા તો પહેલાંથી જ દરવાજા પર ઊભી તેની રાહ જોઈ રહી હોય છે. રીતાએ ઉતાવળમાં કહ્યું. લતા બહેન, ઘરનું બધું કામ જલ્દી કરો, આજે દિવાળીનો તહેવાર છે. બધા વાસણ ધોઈ નાખ અને બહાર પણ કચરો વાળી દેજે અને ત્યાર પછી મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દેજે. આજે ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવશે. આટલું સાંભળીને લતા કામ પર લાગી જાય છે અને કામ કરવા લાગે છે. ઘરનું બધું કામ કરે છે, બહાર પણ કચરા પોતા કરે છે અને બધા વાસણ ધુએ છે. ઘરનો બીજી સામાન તેની પણ સફાઈ કરે છે. પછી દિવાળીની બધી મીઠાઈઓ બનાવવા લાગે છે. થોડા સમય પછી બહુ સારી મીઠાઈઓ બનાવીને તૈયાર કરી દે છે. ત્યારે રસોડામાં રીતા આવી જાય છે. રીતાએ વખાણ કર્યા. વાહ બહેન, તે તો કમાલ કરી દીધી, તું તો બહુ સારી મીઠાઈઓ બનાવી લે છે. આ મીઠાઈઓમાં તો ખૂબ જ સારી સુગંધ આવી રહી છે. એવું કર, જલ્દીથી બધા માટે મીઠાઈ અને જમવાનું એક સાથે પીરસી દે, અમારાથી હવે રોકાવાતું નથી. આટલું સાંભળીને લતા બધા માટે જમવાનું અને મીઠાઈઓ પીરસે છે. પછી બધા લોકો જમવામાં લાગે છે. ત્યારે જ રીતા પોતાની બહેન લતાને કહે છે. રીતાએ ફરીથી વચન આપ્યું. લતા બહેન, થોડી વાર ઊભી રહે, અમે તારા માટે કંઈક ખાવાનું લઈને આવીએ છીએ. પોતાના બાળકને ખવડાવી દેજે, તેને ઘણા દિવસોથી ગળ્યું ખાવા નહીં મળ્યું હોય. આટલું સાંભળીને લતાના મનમાં ખુશીના લાડુ ફૂટવા લાગે છે અને વિચારવા લાગે છે. લતાએ આશાવાદી મનથી વિચાર્યું. ભગવાન આટલો નિર્દય થોડો હોય છે, છેવટે તેને મારા પર દયા આવી જ ગઈ. આજે મારી બહેન મારા બાળક માટે મીઠાઈઓ આપશે અને અમે બધા લોકો અમારી દિવાળી સારી રીતે મનાવીશું, કારણ કે મારી પાસે એટલા પૈસા નથી કે અમે જાતે દિવાળી મનાવી શકીએ. તેથી બની શકે મારી બહેને મારા પર દયા કરીને મારા માટે મીઠાઈઓ લેવા ગઈ હોય. ત્યારે જ રીતા પોટલીમાં કંઈક બાંધીને લાવે છે અને પોતાની બહેન લતાને આપી દે છે અને કહે છે. રીતાએ દગાથી કહ્યું. બહેન, આમાં કાલની વાસી ખીર છે અને ખૂબ જ મીઠી છે. આને પોતાના બાળકને ખવડાવી દેજે, કારણ કે મારા ઘરમાં વાસી ખીર કોઈ પણ નથી ખાતું. આમ પણ આજે તહેવાર છે તો તમારા માટે ગળ્યું પણ થઈ જશે. આટલું સાંભળતા જ લતાના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે અને તે ભાવુક થઈને રીતાને કહે છે. લતાએ મનોમન દુઃખથી કહ્યું. અરે, આ રીતા તો ખૂબ જ પથ્થર દિલની છે. આના અંદર ઇન્સાનિયત નામની કોઈ ચીજ નથી. અરે, આજે તો દિવાળીનો તહેવાર છે, ઓછામાં ઓછું થોડી મીઠાઈ આપી દેતી, જેનાથી મારો તહેવાર સારી રીતે થઈ જતો. ભલા અમને કાલની વાસી થયેલી ખીર આપી છે, હવે આને કંઈ કહી પણ નથી શકતા. જો કંઈ કહ્યું તો મને આ કામ પરથી પણ કાઢી મૂકશે. એટલા માટે લતા પોતાની બહેનને કંઈ નથી કહેતી અને ચૂપચાપ તે ખીર લઈને પોતાના ઘરે આવી જાય છે. રવિએ ઉત્સાહથી કહ્યું. માં, આજે તો દિવાળી છે, બહુ સારી મીઠાઈઓ લાવી હોઈશ ને, જલ્દીથી કાઢને, મને બહુ જોરથી ભૂખ લાગી છે. પોતાના દીકરા રવિની વાત સાંભળીને આંખોમાં આંસુ આવી જાય છે અને લતા પોતાના મનમાં વિચારવા લાગે છે. લતાએ દર્દભર્યા પોકારે કહ્યું. ભગવાન, તું મારી આટલી પરીક્ષા કેમ લે છે? ઓછામાં ઓછું મારા બાળક માટે તો તહેવારના દિવસે કંઈક ગળ્યું આપી દેતો. અને હવે અમે પોતાના બાળકને શું બતાવીએ કે આ પોટલીમાં મીઠાઈ નહીં પરંતુ કાલની વાસી ખીર છે. ત્યારે જ લતા પોતાના બાળક સાથે જૂઠું બોલે છે. લતાએ સાંત્વના આપતા કહ્યું. બેટા, આમાં ચોખાનો હલવો છે અને આ બધી મીઠાઈઓમાં સૌથી સારો હોય છે, તેથી અમે તારા માટે માત્ર તે જ લઈને આવી છું. અમે વિચાર્યું અમે પોતાના બાળક માટે સૌથી સારી મીઠાઈ લઈને ચાલીએ. રવિએ ખુશીથી કહ્યું. ચાલો, સારું થયું માં, તું અમારા માટે સૌથી સારી મીઠાઈ લઈને આવી છો. હવે જલ્દીથી પીરસી દે, ભૂખ લાગી છે. આટલું સાંભળીને લતા તે વાસી ખીરને ગરમ કરે છે અને પોતાના દીકરાને ખવડાવે છે. સાથે તેનો પતિ ગોપાલ પણ તે ખીર ખાય છે. ખીર ખાધા પછી બધા લોકો સૂઈ જાય છે. બીજે દિવસે સવારે જ્યારે લતા રીતાના ઘરે કામ પર જવાની તૈયારી કરે છે ત્યારે જ તેનો પતિ ગોપાલ અચાનક બીમાર પડી જાય છે. તેની હાલત જોઈને લતા ગભરાઈને કહે છે. લતા ચિંતાથી બૂમ પાડી. અરે, આ શું થઈ ગયું ગોપાલને?
હમણાં તો બિલકુલ ઠીક હતા, અચાનક આ કેવી તબિયત બગડી ગઈ? ગોપાલે નબળા અવાજે સાંત્વના આપી. અરે નહીં લતા, તું ચિંતા ન કર. તું માત્ર પોતાના દીકરા રવિનું સારી રીતે ધ્યાન રાખ. આગળ જઈને આજ તને આ રાજ્યની રાણી બનાવશે અને અમને લાગે છે અમે થોડા જ દિવસના હવે મહેમાન રહી ગયા છીએ. લતાએ રડતા રડતા કહ્યું, અરે પતિદેવ, તમે કેવી વાતો કરી રહ્યા છો? તમારા વગર આ દુનિયામાં મારું કોણ છે? તમે ચિંતા ન કરો. અમે હમણાં પોતાની બહેન રીતાના ઘરે જઈએ છીએ અને તેની પાસેથી થોડા પૈસા ઉધાર લઈને તમારો ઈલાજ કરાવીશું. રવિએ ચિંતિત થઈને કહ્યું, ઠીક છે મમ્મી, જલ્દી પૈસા લઈને આવજો. પપ્પાની તબિયત બહુ વધારે ખરાબ છે, ક્યાંક કંઈ થઈ ન જાય. આટલું કહીને લતા પૈસા લેવા માટે પોતાની બહેન રીતાના ઘરે ચાલી જાય છે. લતાએ વિનંતી કરી, રીતા બહેન, આજે મારા પતિદેવ ખૂબ જ બીમાર છે, તેથી અમને થોડા પૈસાની જરૂર છે. તું અમને થોડા પૈસા ઉધાર આપી દે અને થોડા દિવસ પછી અમે તારા બધા પૈસા પાછા આપી દઈશું. લતાની વાતો સાંભળીને રીતા પોતાના મનમાં વિચારવા લાગે છે. રીતાએ મનોમન અસ્વીકાર કર્યો, અરે આ લતા પાસે તો કંઈ પણ નથી અને આ મારા પૈસા કેવી રીતે પાછા આપશે? એવું કરીએ છીએ, કંઈક બહાનું બનાવી દઈએ છીએ. પછી રીતાએ બહાનું બનાવ્યું. રીતાએ જૂઠું બોલીને કહ્યું, અરે લતા બહેન, અરે આ સમયે તો મારા ઘરમાં એક પણ રૂપિયો નથી, કારણ કે આજે મારા પતિદેવ પડોશના ગામમાં એક હવેલી ખરીદવા માટે ગયા છે અને તે બધા પૈસા પોતાની સાથે લઈ ગયા છે, તેથી અમે તમારી કોઈ મદદ નથી કરી શકતા. લતા આટલું સાંભળીને ખૂબ દુઃખી થઈ જાય છે અને પોતાના મનમાં વિચારવા લાગે છે. લતાએ દુઃખથી વિચાર્યું, ભલા આ કેવી નાની બહેન છે મારી, જરા પણ દિલ ન પીગળ્યું આનું. આ મુશ્કેલ સમયમાં જ્યારે મને તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે પણ તેને મારી કોઈ મદદ ન કરી. હવે આનાથી બીજી શું આશા રાખું હું? કદાચ ઓછામાં ઓછું એકવાર ભોજન માંગીને જાઉં છું. શું ખબર ખાવા માટે જ સાચું કંઈક આપી દે. અમે તો જેમ તેમ ભૂખ્યા રહી લઈશું, પરંતુ મારું બાળક તે તો ભૂખ્યું નહીં રહી શકે. પછી લતા રડતા રડતા પોતાની બહેન રીતાને કહે છે. લતાએ લાચારીથી કહ્યું, રીતા બહેન, તો ઓછામાં ઓછું અમને ખાવા માટે જ કંઈક આપી દો. મારા બાળકે કાલથી કંઈ પણ નથી ખાધું. રીતાએ શરત રાખી, જુઓ લતા બહેન, ભોજન તો અમે આપી દઈશું, પરંતુ એક શરત છે, આજનું ભોજન તમે જ બનાવો, ત્યાર પછી જ અમે તમને ખાવાનું આપીશું. પછી લતા આવી મજબૂર પરિસ્થિતિઓમાં જલ્દી રીતાનું બધું ભોજન બનાવીને તૈયાર કરે છે. લતાએ મનમાં આશા રાખી, લતા બહેન ઊભી રહે, અમે તારા માટે કંઈક ખાવા માટે લઈને આવીએ છીએ. ચાલો, આ ગંભીર સ્થિતિમાં મારી બહેન આજે મને તાજું ભોજન તો આપી જ દેશે. ઓછામાં ઓછું તાજું ભોજન ખાઈને મારા પતિની થોડી તો હાલત ઠીક થઈ જશે. ત્યારે જ રીતા આવે છે. રીતાએ ફરી દગો કર્યો. લતા બહેન, આ કાલનો વધેલો લાડુનો ભૂકો છે, કારણ કે કાલે વધારે મીઠાઈ બની ગઈ હતી, અમે લોકો તેને ખાઈ શકતા નહોતા, તો આ લાડુ બચી ગયા હતા. આને લઈ જાઓ અને પોતાના બાળકને ખવડાવી દેજો. આ પરિસ્થિતિમાં તમારા બાળકને ભૂખ્યા નહીં રહેવું પડે. આટલું સાંભળીને લતાનું દિલ ઓર તૂટી જાય છે અને તે પોતાના મનમાં વિચારવા લાગે છે. લતાએ દર્દથી વિચાર્યું, અરે આ તો ખૂબ જ બેરહેમ દિલની છે. આને મારા ઉપર નહીં, પરંતુ મારા બાળક ઉપર તો થોડી દયા આવતી. ઓછામાં ઓછું આ ગંભીર સ્થિતિમાં આજે તો તાજું ભોજન આપી દેતી. આટલું વિચારીને લતા પોતાની બહેનને કંઈ નથી કહેતી અને ચૂપચાપ પોતાના ઘરે ચાલી આવે છે. લતાની આખા ગામમાં કોઈએ પણ કોઈ મદદ ન કરી. આ બધું વિચારીને લતા ધ્રુસકે રડવા લાગે છે અને પછી પોતાના પતિને કહે છે. લતાએ હિંમત ભેગી કરતાં કહ્યું, પતિદેવ, તમે ચિંતા ન કરો, અમે કંઈક ને કંઈક વ્યવસ્થા જરૂર કરીશું. અમે તમારો ઈલાજ તો જરૂર કરાવીશું. તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. ગોપાલે નિરાશાથી કહ્યું, અરે ભાગ્યવાન, તારી મદદ તો કોઈએ પણ ન કરી, તો મારો ઈલાજ કેવી રીતે થશે? એવું કર, તું આ બાળકને સારી રીતે પાળી પોસીને મોટો કર અને અમારી ચિંતા ન કર. અમે તો ઓર થોડા જ દિવસના છીએ. લતાએ રડતા રડતા કહ્યું, અરે પતિદેવ, તમે આવી વાતો ન કરો. ભગવાન આપણા ગરીબોની મદદ જરૂર કરશે. ગોપાલે હતાશાથી કહ્યું, આ ગામમાં માણસ નહીં રાક્ષસ રહે છે. ભલા રાક્ષસ લોકોની મદદ થોડી ના કરે છે. ભગવાન જ હોય છે જે બધાની મદદ કરે છે. લતાએ સૂચન આપ્યું, એટલે અમે સાંભળ્યું છે કે આજ ગામમાં એક જૂનું મંદિર છે જ્યાં લોકો દાન ધર્મ કરવા આવે છે. ચાલો ત્યાં જ ભીખ માંગીએ. બની શકે કોઈ થોડા ઘણા રૂપિયા આપી દે, તો તે પૈસાથી તમારો ઈલાજ કરાવી દઈશું અને તમે જલ્દી ઠીક થઈ જશો. આટલું કહીને લતા પોતાના પતિ ગોપાલ અને પોતાના નાના દીકરા રવિને પોતાની સાથે લઈને તે જૂના ખંડેર મંદિર તરફ ચાલવા લાગે છે અને થોડી વાર પછી તે મંદિર પાસે પહોંચી જાય છે. લતાએ દીકરાને નિર્દેશ આપ્યો, બેટા રવિ, તું અહીં જ પોતાના પિતા સાથે રોકા. અમે મંદિરની અંદર જઈને ભગવાનને પ્રાર્થના કરીને આવું છું. હવે લતા મંદિરની અંદર ચાલી જાય છે અને પોતાના દુઃખોને જોઈને ધ્રુસકે રડે છે અને ભગવાનને કહે છે. લતાએ કરુણ પોકારમાં કહ્યું, અમને ખબર છે અમારા પતિને બીમારી
કેવી રીતે થઈ છે? મારી બહેન મારા માટે રોજ વાસી ભોજન આપે છે અને વાસી ભોજન ખાવાથી જ અમારા પતિને બીમારી થઈ ગઈ. ભલા આ બધું અમારી ગરીબીના કારણે જ તો થયું છે. તેથી મારી બહેન રીતાએ જે વાસી લાડુ અમને આપ્યા હતા, અમે તે પોતાના બાળક અને પતિને નથી ખવડાવ્યા, અને તે જ વાસી લાડુ હવે અમે તમને ખવડાવી રહ્યા છીએ. તમે ખાશો ત્યારે જ તો ખબર પડશે કે ગરીબોની શું હાલત હોય છે. મંદિરના દેવતા લતાની આવી વાતો સાંભળીને કંઈક વિચિત્ર પ્રકારની રોશની ફેલાવે છે. ત્યારે જ લતા ફરીથી કહેવા લાગે છે. લતાએ આરોપ લગાવતા કહ્યું, નાગ દેવતા, મારા પતિ બીમાર હોવાનો આરોપ હું તમારા ઉપર લગાવું છું. જો તમે અમને ગરીબી ન આપી હોત તો આજે મારા પતિ બીમાર ન થયા હોત, અમે સારી રીતે અમારું ભોજન કરત અને પોતાના બાળકને પાળત. લતાની આવી વાતો સાંભળીને મંદિરના નાગ દેવતા કહેવા લાગે છે. નાગ દેવતાએ દેવી સ્વરમાં કહ્યું, દીકરી, તું ચિંતા ન કર. ભગવાન તારી પરીક્ષા લઈ રહ્યા હતા અને તું પોતાની પરીક્ષામાં પાસ થઈ છો. થોડા સમય પછી તારું ભવિષ્ય ચમકવા લાગશે. આટલું સાંભળીને લતા પોતાના પતિ ગોપાલ અને રવિની સાથે મંદિરની બહાર બેસી જાય છે. ત્યાં સુધી સાંજ થઈ ચૂકી હતી, તેથી તેઓ બધા ત્યાં જ સૂઈ ગયા. બીજે દિવસે સવારે અહીં ચંદ્રપુર નામના રાજ્યમાં ત્યાંના રાજા મરી ચૂક્યા હતા. આ રાજ્યમાં એક પ્રથા હતી કે જો કોઈ રાજા મરી જાય અને તેનો કોઈ પુત્ર ન હોય તો એવી સ્થિતિમાં રાજા તે જ વ્યક્તિ બનતો હતો જે સૂરજના પહેલા કિરણની સાથે રાજ્યના સૌથી જૂના મંદિર પાસે મળતો હતો. તે જ વ્યક્તિને નવા રાજા ઘોષિત કરી દેવામાં આવતા હતા. ત્યારે જ મંત્રી પોતાના સૈનિકોને કહેવા લાગ્યા. મંત્રીએ સૈનિકોને આદેશ આપ્યો, સૈનિકો, હમણાં સવારમાં ચાલો, સૂરજના પહેલા કિરણની સાથે આપણા જૂના મંદિરની પાસે જે પણ વ્યક્તિ મળશે તેને અમે રાજા બનાવીશું. આજ આપણા રાજ્યનું વિધાન છે. આટલું કહીને મંત્રી પોતાના સૈનિકો સાથે તે મંદિર પાસે આવી જાય છે, જ્યાં લતા પોતાના પતિ ગોપાલ અને દીકરા રવિની સાથે બેઠેલી હતી. કારણ કે લતા તે મંદિર પાસે ભીખ માંગવા માટે આવી હતી. પછી સૈનિકો તે બધાને પકડી લે છે. ત્યારે જ લતા તે સૈનિકોને જોઈને કહેવા લાગે છે. લતાએ ભયભીત થઈને બૂમ પાડી, અરે તમે લોકો કોણ છો? અમને કેમ પકડી રહ્યા છો? અમે તો કોઈ ભૂલ નથી કરી. છોડી દો અમને, દયા કરો. એક તો મારા પતિ પહેલાંથી જ બીમાર છે અને મારું બાળક તો 2 દિવસથી ભૂખ્યું છે. અમે તો માત્ર રોટલીના ટુકડા માટે અહીં આવ્યા હતા. મંત્રીએ સ્પષ્ટ કર્યું, જુઓ, અમે રાજ્યના મંત્રી છીએ. આ રાજ્યના મહારાજનું હવે નિધન થઈ ચૂક્યું છે અને તેમનો કોઈ પણ પુત્ર ન હતો. તેથી આ રાજ્યના વિધાન અનુસાર અમે તમારા પતિદેવને રાજા બનાવવાના છીએ. લતાએ અવિશ્વાસથી કહ્યું, અરે તમે લોકો આવું મજાક અમારી સાથે કેમ કરો છો? તમને શરમ નથી આવતી? અમે આટલા ગરીબ લોકો છીએ તો શું તમને મજાક કરવા માટે અમે જ મળ્યા? ઓછામાં ઓછું મારા પતિ પર તો દયા કરો. તેઓ પહેલાંથી જ બીમાર છે. અહીં મંત્રી બધાને સમજાવે છે અને પછી બધાને રાજમહેલ લઈને આવે છે. ત્યાં પહોંચીને લતાના પતિ ગોપાલને રાજા ઘોષિત કરી દેવામાં આવે છે અને લતાને રાજ્યની રાણી બનાવી દેવામાં આવે છે. ગોપાલ હવે ખૂબ જ ન્યાય અને બુદ્ધિમાનીથી રાજ્યનો કાર્યભાર સંભાળવા લાગે છે. ધીરે ધીરે સમય વીતવા લાગે છે અને રાજ્યમાં સુખ શાંતિનું વાતાવરણ ફેલાઈ જાય છે. આજ વચ્ચે એક દિવસ રીતા પોતાના ઘરમાં પોતાના પતિને કહેવા લાગે છે. રીતાએ ચિંતાથી કહ્યું, અરે પતિદેવ, મારી બહેન લતા હવે કામ કરવા માટે નથી આવતી. શું થયું? અમને લાગે છે તે દિવસે અમે તેની મદદ ન કરી તેથી નારાજ તો નથી થઈ ગઈ? રીતાના પતિએ આશ્ચર્યથી જણાવ્યું, અરે તને ખબર પણ છે કઈ તારી બહેન લતા હવે તે રાણી બની ચૂકી છે અને તેનો પતિ ગોપાલ રાજા બની ચૂક્યો છે, તેથી તે હવે તારા ઘરે કામ કરવા માટે નથી આવતી. રીતાએ હેરાનીથી કહ્યું, અરે આવું કેવી રીતે થઈ શકે છે? તે તો ખૂબ જ ગરીબ હતી અને તેના લગ્ન મારી માએ બહુ ગરીબ ઘરમાં કરાવ્યા હતા. તે તો કોઈ કામ પણ નહોતો કરતો. પછી આ રાજા કેવી રીતે બની ગયો? હમણાં અમે આની તપાસ કરીને આવીએ છીએ. આટલું કહીને રીતા બહાર જાય છે અને થોડી સ્ત્રીઓ સાથે પૂછપરછ કરે છે. ત્યારે જ એક સ્ત્રી રીતાને કહેવા લાગે છે. સ્ત્રીએ સૂચના આપી, અરે રીતા બહેન, હવે લતા કામ નહીં કરે. તમે ખબર નથી, લતા આ રાજ્યની રાણી બની ચૂકી છે અને તેનો પતિ ગરીબ આળસુ હવે રાજા બની ચૂક્યો છે. આટલું સાંભળીને રીતા પોતાના ઘરે પાછી આવી જાય છે અને પોતાના પતિને કહેવા લાગે છે. રીતાએ આશ્ચર્યથી કહ્યું, અરે પતિદેવ, લતા તો સાચે જ હવે મહારાણી બની ચૂકી છે. આવું કેવી રીતે થઈ શકે છે? આ રાજ્યની તો રાણી અમારે બનવું જોઈતું હતું. ભલા તે રાજ્ય કેવી રીતે ચલાવી શકશે? રીતાના પતિએ કહ્યું, અરે રીતા, તું કેમ પરેશાન છે? તારી પાસે પૈસાની શું કમી છે? આપણે પણ તો એક જમીનદાર છીએ. ઘણી બધી દોલત આપણી પાસે છે. તને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી. નોકર જઈને કામ કરે છે. રીતાએ કહ્યું, અરે નહીં જી, લતા અમારાથી વધારે પૈસાવાળી નથી થઈ શકતી. અહીં સુધી કે તે તો હવે રાણી બની ચૂકી છે. રાણી તો અમારે બનવું જોઈતું હતું. રીતાના પતિએ કહ્યું, અરે તારે તો હવે ખુશ થવું જોઈએ કે તારી બહેન રાણી બની ચૂકી છે. એટલે જ અમે કહીએ છીએ તારે લાલચ ન કરવી જોઈએ. વધારે લાલચ કરવી હાનિકારક હોય છે.
રીતાએ વિદ્રોહથી કહ્યું, અરે અમને આનાથી કોઈ મતલબ નથી, આ રાજ્યની તો રાણી અમે જ બનીશું, ચાહે મને કંઈ પણ કરવું પડે. આટલું કહીને રીતા રાજમહેલ તરફ ચાલી જાય છે અને થોડા સમયમાં રાજમહેલ પહોંચી જાય છે અને સૈનિકોને પોતાનો પરિચય આપીને સીધી લતા પાસે પહોંચી જાય છે. લતાએ સ્વાગત કરતાં કહ્યું, અરે આવ આવ બહેન રીતા, ઘણા દિવસો પછી આવવાનું થયું. રીતાએ દેખાવ કરતાં કહ્યું, હા લતા બહેન, તું તો હવે રાણી બની ચૂકી છો, તેથી અમે તને મળવા ચાલ્યા આવ્યા છીએ. લતાએ સ્નેહથી પૂછ્યું, ચાલો સારું થયું તું અમને મળવા આવી ગઈ. અને પોતાના માતા પિતા કેમ છે? રીતાએ ઉદાસીથી કહ્યું, અરે બહેન, આપણા માતા પિતા તો ઘણા સમય પહેલાં જ સ્વર્ગ સિધાવી ચૂક્યા હતા અને હવે આ દુનિયામાં નથી રહ્યા, તેથી આપણે લોકોને આપણો સંબંધ ચલાવવો પડશે. લતાએ આશ્વાસન આપ્યું, અરે રીતા બહેન, તું ચિંતા ન કર, અમે તારી મોટી બહેન છીએ, તને ક્યારેય પણ કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. જો કોઈ તકલીફ થાય તો તું અમને જરૂર જણાવજે. આટલું સાંભળીને રીતા પોતાના મનમાં વિચારવા લાગે છે. રીતાએ મનોમન ઈર્ષ્યાથી વિચાર્યું, અરે તકલીફ તો લતા બહેન તારાથી જ છે, જે હવે તું રાણી બની ચૂકી છે, આ રાજ્યની રાણી તો અમારે બનવી જોઈતી હતી, ના કે તને. અને હવે અમારે એ જ તપાસ કરવી છે કે તું રાણી કેવી રીતે બની છે. પછી રીતા બહાનું બનાવવા પોતાની બહેન લતાને પૂછવા લાગે છે. રીતાએ જિજ્ઞાસાથી કહ્યું, અરે લતા બહેન, તું અચાનક રાણી કેવી રીતે બની ગઈ? તું તો બહુ ગરીબ હતી. બતાવ બહેન, શું થયું તારી સાથે? તને તો અમે માત્ર વાસી લાડુ આપીને મોકલી હતી અને તે જ દિવસથી તું રાણી બની ગઈ છો. લતાએ વિસ્તારથી જણાવ્યું, જો રીતા બહેન, તે દિવસે જ્યારે અમે તારા દરવાજે મદદ માંગવા આવ્યા હતા અને ત્યારે તે અમારી કોઈ મદદ ન કરી. અમે તો આખા ગામમાં ફરી ફરીને મદદ માગી, પણ કોઈએ પણ હાથ ન લંબાવ્યો. અને ત્યારે તે જ હાલતમાં તે અમને ખાવા માટે પેલા વાસી લાડુ આપી દીધા. તે જ લાડુ લઈને અમે પોતાના ઘરે પાછા આવ્યા, પરંતુ તેને ખાધા નહીં. જ્યારે અમારા પતિની હાલત ઓર વધારે બગડવા લાગી, ત્યારે અમે વિચાર્યું, અમારા ગામની પાસે નાગદેવતાનું એક મંદિર છે, ત્યાં લોકો દાન પુણ્ય કરવા આવે છે. તો અમે અમારા પતિને લઈને ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને અમે નાગદેવતાને મોટી શ્રદ્ધાથી પ્રાર્થના કરી અને તે જ વાસી લાડુ અમે તેમને ચડાવી દીધા. રીતાએ આતુરતાથી પૂછ્યું, પછી શું થયું? રીતા બહેન, લતાએ ચાલુ રાખ્યું, નાગદેવતાએ અમને વરદાન આપ્યું અને તે જ વરદાન પછી અમે રાણી બની ગયા. રીતાએ દેખાવ કરતાં કહ્યું, સારું થયું બહેન, તું રાણી બની ચૂકી છો, હવે શાંત થઈ ચૂકી છે. હવે અમે ઘરે જઈએ છીએ અને આગળની વાતો કાલે કરવા આવીશું. અહીં રીતા પોતાના ઘર તરફ જવા લાગે છે અને થોડી વાર પછી પોતાના ઘરે આવી જાય છે. પછી તે પોતાના પતિને કહે છે. રીતાએ વિજયી સ્વરમાં કહ્યું, જુઓ પતિદેવ, હવે અમે આ રહસ્યની તપાસ કરી લીધી છે કે મારી બહેન લતા રાણી કેવી રીતે બની હતી. હવે જોતા જાઓ અમે રાણી કેવી રીતે બનીએ છીએ. અમે તેને ગરીબ જોવા ઈચ્છીએ છીએ, તે અમારાથી વધારે અમીર નથી થઈ શકતી. રીતાના પતિએ ચેતવણી આપી, અરે રીતા, તું આટલી લાલચ કેમ કરે છે? વધારે લાલચ કરવી યોગ્ય નથી હોતી. રીતાએ જલ્દીથી કહ્યું, નહીં પતિદેવ, તમે નથી જાણતા, તે અમારાથી આગળ નથી નીકળી શકતી. અમે તેને નીચા દેખાડવા ઈચ્છીએ છીએ, તેથી તમે ચૂપ રહો. બીજે દિવસે સવારે રીતા પોતાની બહેન લતા પાસે ફરીથી આવી જાય છે અને કહેવા લાગે છે. રીતાએ નાટકીય લાચારીથી કહ્યું, લતા બહેન, મારી મદદ કર, મને પોતાના મહેલમાં કામ પર રાખી લે, કારણ કે મારી પાસે હવે એક પણ રૂપિયો બચ્યો નથી. અમારા પતિને એક ધંધામાં બહુ વધારે નુકસાન થયું છે, તેથી અમે તારા ઘરે કામ કરવા આવ્યા છીએ. લતાએ સહાનુભૂતિથી કહ્યું, અરે રીતા બહેન, તને કામ કરવાની શું જરૂર છે? અમે તને એમ જ પૈસા આપી દઈશું અને કોઈ તકલીફ હોય તો જણાવ. રીતાએ જીદ પકડી, નહીં લતા બહેન, અમે તારે ત્યાં કામ કરીને જ પૈસા લઈશું અને ફ્રીમાં પૈસા નહીં લઈએ. તો એવું કરજે, તું પૈસાની જગ્યાએ અમને વાસી ભોજન આપતી રહેજે. લતા તરત જ સમજી જાય છે કે મારી બહેન રીતાના મનમાં હવે લાલચ ઘર કરી ચૂક્યું છે. લતાએ સંમતિ આપી, ઠીક છે રીતા બહેન, તો તું અમારા ઘરે જમવાનું બનાવી દેજે અને કચરા પોતા કરી દેજે, આટલું તારા માટે પૂરતું રહેશે. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રીતા લતાના ઘરે કામ કરવા લાગી. પછી એક દિવસ રીતા તેજવાસી ભોજન લઈને પોતાના ઘરે આવી જાય છે અને પોતાના પતિને કહે છે. રીતાએ ઘમંડથી કહ્યું, જોયું પતિદેવ, અમારાથી વધારે હોશિયાર લતા કેવી રીતે હોઈ શકે છે? હવે જોતા જાઓ અમે રાણી કેવી રીતે બનીએ છીએ. આજે અમે તેના ઘરેથી વાસી ભોજન લઈને આવ્યા છીએ અને તેને અમે ખાઈશું પણ નહીં. આને અમે જાનવરોને ખવડાવી દઈશું. તેને શું ખબર અમે ખાઈએ છીએ કે જાનવરોને ખવડાવીએ છીએ. પછી બીજા દિવસે રીતા લતાના ઘરે જાય છે અને લતાને કહે છે. રીતાએ તહેવારનું બહાનું બનાવ્યું, લતા બહેન, આજે તો પૂનમનો તહેવાર છે, એવું કરીએ છીએ, આજે સારી સારી મીઠાઈ બનાવી લઈએ છીએ. લતાએ સંમતિ આપી, ઠીક છે રીતા બહેન,
જેવું તમને યોગ્ય લાગે તેવું કરી લો. પછી રીતા સારી સારી મીઠાઈઓ બનાવીને તૈયાર કરે છે અને લતાને કહે છે. રીતાએ ચાલાકીથી કહ્યું, જુઓ લતા બહેન, આજે તો મીઠાઈ તાજી છે અને અમે લોકો તાજી મીઠાઈ ખાતા નથી, કારણ કે હવે અમને તાજી મીઠાઈ નુકસાન કરે છે. થોડી મીઠાઈ મારા માટે બચાવીને રાખી દેજે અને જ્યારે કાલે સવારે આવીશું તો અમને તે જ મીઠાઈ આપી દેજે. પછી રીતા પોતાના ઘરે ચાલી જાય છે અને આવતા દિવસે સમયસર આવી જાય છે. રીતાએ માંગ કરી, લતા બહેન, હવે અમને તે જ મીઠાઈ આપી દો, તે જ અમારા માટે ફાયદાકારક છે. લતાએ આપ્યું. ઠીક છે રીતા બહેન, લઈ લો તે મીઠાઈ, અને બીજા પણ કંઈ રૂપિયા પૈસા જોઈતા હોય તો જણાવી દેજે. રીતાએ અસ્વીકાર કર્યો. ઓર કંઈ નથી જોઈતું લતા બહેન, આટલું તો અમારા માટે પૂરતું છે. પછી રીતા તે વાસી મીઠાઈને લઈને પોતાના ઘરે આવી જાય છે. રીતાએ પતિને કહ્યું, જોયું પતિદેવ, આજે વાસી લાડુ લઈને આવ્યા છીએ અને આને અમે ફેંકીશું નહીં, આને અમે નાગદેવતાને ખવડાવીશું અને કાલે સવારે અમે રાણી બની જઈશું. તે પણ પોતાની બહેન લતાની જેમ. રીતાના પતિએ ચેતવણી આપી, અરે રીતા, તને આ બધું કરવાની શું જરૂર છે? આવું કરવું ઠીક નથી. ભગવાન બધું જુએ છે. લાલચ કરવી સારી વાત નથી. રીતાએ જીદથી કહ્યું, અરે પતિદેવ, તમે ચૂપ રહો. નાગદેવતાને શું ખબર છે કે અમે ગરીબ છીએ કે અમીર છીએ? તેમને તો અમે બતાવી દઈશું. આ વાસી લાડુ છે અને કહીશું અમે બહુ ગરીબ છીએ, અમારી મદદ કરો. ત્યારે નાગદેવતા અમને રાણી બનાવી દેશે. રીતા આ કહીને પોતાના પતિને નાગદેવતાના દર્શન કરવા માટે લઈ જાય છે. તે મંદિરની બહાર પોતાના પતિને ઊભા કરી દે છે અને પોતે એકલી મંદિરની અંદર ચાલી જાય છે. અંદર જઈને તે ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે છે. રીતાએ જૂઠી પ્રાર્થના કરી, હે નાગદેવતા, અમે બહુ ગરીબ છીએ અને મારો પતિ બીમાર છે અને તમે અમને ગરીબ બનાવ્યા જ કેમ? અમે પોતાની બહેનના ઘરે કામ કરવા જઈએ છીએ, તે અમને વાસી ભોજન ખાવા માટે આપે છે. તેથી અમારો પતિ બીમાર થઈ ગયો છે અને આજે તો તેણે વાસી લાડુ આપ્યા છે અને અમે તો આ ખાઈશું નહીં, તેથી અમે તમને ખવડાવી રહ્યા છીએ. ત્યારે જ નાગદેવતા રીતાની વાતો સાંભળીને કહેવા લાગે છે. નાગદેવતાએ ક્રોધિત સ્વરમાં કહ્યું, એ મૂર્ખ સ્ત્રી, તું જૂઠ બોલી રહી છો. તારી બહેન લતા દિલની બહુ સાફ છે અને તારા અંદર લાલચ છે, પરંતુ તારી બહેન લતા સાજ જ ગરીબ હતી, તેથી તેણે અમને વાસી લાડુ ખવડાવ્યા હતા અને તું બહુ અમીર હોવા છતાં પણ અમને વાસી લાડુ ખવડાવી રહી છો, તેથી અમે તને શ્રાપ આપીએ છીએ. તું ગરીબ થઈ જઈશ, તારું બધું ધન ગાયબ થઈ જશે અને તારો પતિ બીમાર થઈ જશે. આટલું સાંભળીને રીતા ગભરાઈ જાય છે અને ભાગીને બહાર આવે છે. તે પોતાના પતિને જુએ છે તો તેનો પતિ સાચે જ બીમાર થઈ ગયો હતો. રીતાએ ગભરામણથી કહ્યું, અરે પતિદેવ, તમને આ શું થઈ ગયું? અચાનક બીમાર કેવી રીતે થઈ ગયા? પતિએ નબળાઈથી કહ્યું, શું બતાવીએ છે રીતા, જેવી તું અંદર ગઈ અમારી તબિયત ખરાબ થઈ ગઈ. ચાલો હવે ઘરે જઈએ. જેવી રીતા પોતાના બીમાર પતિને પોતાની સાથે લઈને ઘરે આવે છે તો બધા હીરા ઝવેરાત અને ધન દોલત બધું જ ગાયબ થઈ ચૂક્યું હતું. તો મિત્રો, આ હતી આ કહાની પરથી અમને એ શીખવા મળે છે કે ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં, અને ભગવાન જે પણ કરે છે સારા માટે જ કરે છે. આપણે આ વાત પર વિશ્વાસ રાખીને આપણું જીવન વ્યતીત કરવું જોઈએ અને ક્યારેય પણ લાલચ ન કરવી જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવી લાગી? જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, પોતાના મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનારી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો દિલથી આભાર. જો આ પ્રકારની વધુ સ્ટોરી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.